હર હર મહાદેવ કરતા અમે પૂગ્યા હતા ભવનાથમાં શિવરાત્રીનો મેળો કરવા. તો તમને દેખાડતો જુનાગઢનો શિવરાત્રીનો મેળો. કીડીયુના દરમાંથી કીડીયું નીકળ્યું એ માણસો ઉભરાણું હતું. મહાદેવનું શિવલિંગ, ભીત ચિત્રો અને પોસ્ટર તો એક નંબર હતા. અને અદ્ભુત લાઇટિંગ જોતા જોતા અમે પૂગી ગયા ભવનાથ મહાદેવના મંદિરે. ટ્રાફિક જોતા એવું લાગે આપણે અંદર જવાનો વારો આવવાનો નથી. આપણે રહ્યા હોશિયારમાંના મંદિરની જારીમાંથી ડોકો કાઢીને મહાદેવના દર્શન કરી આવ્યા. હાલો હવે તમને કેટલી બધા સાધુ સંતો ધૂણી ધખાવીને બેઠા હોય એવા આખાડાના દર્શન કરાવી દઉં. સાધુનું સન્માન જાળવીને મને જે દેખાય છે એનું વર્ણન કરું છું હવે. એક સાધુ તો રાઉન્ડ કેપ કરીને બધાને આશીર્વાદ આપતા હતા. એક સાધુ લોટા ભરી ભરીને એના ભક્તોને કંઈક પાતા હતા. હું પાતા હતા ખબર નહીં, પણ બધાની આંખો લાલ થઈ ગઈ હતી. અમુક લોકો તો સાધ્વીના ધૂણા પાસે સત્સંગ કરવા હાટું બેહી ગયા હતા. અને એક આધુનિક સાધુ ગોગલ્સ પહેરીને વિડીયો કોલથી પોતાના દર્શન કોકને કરાવતા હતા. એક સાધુ તો વાઘ જેવા કપડાને સિંહાસન બનાવીને ધૂણી ધખાવીને બેઠા હતા. અમુક સાધુ ભેગા થઈને એક જગ્યાએ ભજન મંડળી ચાલુ કરી હતી. ઘણા બધા સાધુઓ લોટામાં અને વાટકીમાં સફેદ કલરના પ્રવાહી ભરેલી પ્રસાદી આપતા હતા. એટલે અમે બધા ભાઈઓ ભેગા થઈને સફેદ કલરના પ્રવાહીની પ્રસાદી ચડાવી નાખી. આખી ભવનાથની તળેટીમાં આટાટેલા મારીને મોડી રાતે 2 વાગે મેનમાર ભાઈઓ થોડુંક સેવાનું કામ ચાલુ કર્યું. એક ભાઈ સેવાના કામમાં લાગી ગયો છે, પણ અમારે બેને રિસેસ પડ્યો છે એટલે અમે બે સાના કોટા ચડાવી હવી. તો અમે સાના કોટા ચડાવીને પાછા લોકોની સેવામાં લાગી જવી, પણ ત્યાં તમે લાઈક કમેન્ટ છે ને ફોલો તો કરી નાખો.